મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાવાથી ચિંતિત બનેલા ખેડૂતોના પાકને જીવંત દાન મળ્યું છે। જિલ્લામાં આ વર્ષે આશરે 42,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર થયું છે। આ વરસાદ પાક માટે અત્યંત આશીર્વાદરૂપ સાબિત થયો છે। આજે સૌથી વધુ બાલાસિનોરમાં 1.73 ઇંચ, કોઠંબામાં 1.46 ઇંચ, ગોધરામાં 1.42 ઇંચ અને લુણાવાડામાં 1.26 ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ છે। આ સાથે જિલ્લાનો મોસમનો સરેરાશ વરસાદ 20.58 ઇંચ સુધી પહોંચ્યો છે। મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગની આગાહી મુજબ જ મહીસાગર જિલ્લાના 8 તાલુકામાંથી 4 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો જિલ્લાના લુણાવાડા, બાલાસિનોર, કોઠંબા અને ગોધરમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી વહેતા જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ વરસાદ થવાથી ખેડૂતોના ઉભા પાકને જીવતદાન પણ મળ્યું છે। વિરેન જોશી, સુરત સમાચાર, મહીસાગર।